નમસ્કાર, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ. બધાને મારું નામ છે પાર્થ ચાવડા અને તમે જોવો છો પાર્થ ચાવડા યુટ્યુબ ચેનલ. અટાણે વાગી ગયા છે 10:15 ને આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. તો નાસ્તામાં આપણે તમને બતાવીએ શું છે. ભાખરી અને ચા, આ બે વસ્તુ જ આપણે હોય કાંઈ સવારે ખાઈ જાય. તો નાસ્તો કરીને હવે પછી આપણે મંદિરે લાઇબ્રેરી જવું. તો મળીએ નાસ્તો કરીને. આપણે થઈ ગયા છીએ નવરા. હવે ઘરનું થોડું કામ કરી પછી આપણે મંદિરે જઈએ. ઘરમાં હંજવારી વારવાની છે તો એ વારીને પછી આપણે જાય મંદિરે. હવે આપણે બે મંદિર દર્શન થઈ ગયા છે, એક મહાદેવનું અને સ્વામિનારાયણ ભગવાનનું. હવે રામાપીરના મંદિર દર્શન કરીને પછી લાઇબ્રેરી જઈએ. તો રામાપીરના તમને દર્શન કરાવું. વાગ્યો છે 1:30. આપણે લાઇબ્રેરી વાંચીને થઈ ગયું પૂરું. હવે આપણે જાય છીએ ઘરે જમવા. આ રે આપણી સાયકલ. હવે ડાયરેક્ટ મળીએ ઘરે જમવા હાટું. ફોન આવી ગયો હે તો પહેલાં ઘરે જમી આવીએ. તો મળીએ ડાયરેક્ટ ઘરે. ઘરે જમવાની તૈયારી કરવાની છે. તો આપણે જમવાનું નીચે લઈને પછી તમને હું પાછું બતાવવા આવીએ હું જમવામાં હે. તો પહેલાં જમવાનું બધું નીચે લઈ લઉં. નવરા થઈ ગયા છે ને હવે આપણે જાય સાહિલભાઈ ઘરે. એને કંઈક કામ છે અને પછી ઋષિભાઈ પાસે જવાનું છે. ઋષિભાઈ અહીંયા જ આવશે એટલે હવે આપણે જાય સાહિલભાઈ ઘરે. સાહિલભાઈ ઘરે આવી ગયા ને વિડીયો સોંગ ડાઉનલોડ કરવા થઈ ગયા. શું કે સાહિલભાઈ? ધનતેરસ હેપી ધનતેરસ. અને આ ગીત ડાઉનલોડ કરવાના હતા એ બધા થઈ ગયા છે. હવે ઋષિભાઈ આવે આપણે રીલ ઉતારવાનો કંઈક પ્રોગ્રામ કરીએ તો રીલ ઉતારીએ આપણે. એમ જો 2 3 2 1 કરમાં અમે કેવું ક્યારે મૂકવાનું સીધું રાખ, હાથ ને સીધો આમ સીધો કહું. આ યાર રાખતા નથી આવડતું. હાવ રીલ ઉતરે હે ભાઈ અહીંયા. જરાક ઊંચું રાખ. બસ હવે જો દે આમાં ક્યાં જોતો હતો? થોડું નીચો રાખ જરાક. બસ રેડી હતું. હજી ઊંચું કરી જરાક. આમ ત્રાહું આમ સીધું હોવું જોઈએ 90 અંશના ખૂણે. કેમ આમ સીધું હોવું જોઈએ. આમ ત્રાહું હાથ આમ સીધો હોય તો કેમ હોય? આ સન કેમ હોય? બસ આમ કેમ સીધું એવી રીતના સીધું કહું. બસ હા બસ ઊભો રહે થોડું ઊંચું રાખ જરાક. બસ હવે ઉભા રહેજો. 3 2 1 સ્ટાર્ટ. એમ્બ્યુલન્સ કાઈ નવા ફાઈટ તો ખરા. બોડી કેવું પડે. કાપે નહીં પાછું. હા બા રેડી. હાલો હાલો આ તો પકડ. હવે અરે આવ પંખો ભાઈ સ્માર્ટ પંખો છે અમારા સાહેબ. મોબાઈલ થી ચાલુ થાય. ઉભરે કરી દો. શું કામ છે? આમાં ઓલું ઓનલાઈન કરવાનું પેમેન્ટ ઓનલાઈન પેમેન્ટ કે પેલા ગૂગલ પે ખોલ લે એપ ખોલ. ખોલી. હા હવે હવે મારા નંબર નાખ. કેટલા મારા નંબર આરામ છે. હું કેવું બોલ લે. આમે રાખી બેઠો. આમ કરતો હતો. ઘર આવી ગયા છે. આ સિરીઝ ફિટ કરી તમને બતાવ્યો. જોઈ લ્યો તમે. હાલો ચાલુ કરે છે સાહિલભાઈ. કરો સાહિલભાઈ ચાલુ. પહેલા કઈ તો કઈ ઉભો રહે. અટાણે દેખાતું તો નહીં હોય. અહીંથી ચાલુ કરી રંગોળી નો વિખાય જો. તું ઘરે ઓલે જતો ભાઈ. અહીંથી ચાલુ કરી. હા આ આખી પૂરી કરી. જોઈ લ્યો ફટાફટ. પેલી ખીલે ATM માં હું નથી. આઈફોન નો નાનો ભાઈ. કાળું કા બધું ઓરિજિનલ કલર બતાવે. એ સંગ આજે કાળો આ મસ્ત નહીં કરો છો. આ સંગત એવી હોય કાળા માણા ભેગું કાળું આવે. હવે હરખો આવ્યું હું હારો આવું ને મુન્નાટ માટે જવા હાટુ તૈયાર થઈ ગયા છે. એટલે મુન્નાટ માટે જઈએ છીએ. સાઈડમાંથી કાટ થઈ છે નડી જાય ને. એ જોયું જાહે. મોબાઈલ હતો ટ્રાફિક ફૂલ છે. ટ્રાફિક આવી જોયું જાહે. ટ્રાફિક તો હવે ડાયરેક્ટ છે ને આપણે કુંડલાન અને મળીએ. ટ્રાફિક બતાવો. ટ્રાફિક જોવો. ફૂલ છે. ઉપલેટામાં દિવાળી કાલ રાઈટે મેં તમને કીધું હતું. કુંડલાનમાં જવા માટે જઈએ છીએ. આ હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. આ તે છે. આ જોવો જઈએ છીએ અમે. હવે તમે ટાઈમ લાગ એન્જોય કરો.
અમદાવાદમાં ને હવે અમે જાઉં જીમમાં તો અમે નહીં. આ બે તો નહીં આવે અમે આવી નહીં, કેમ કે આપણે હમણાં હું કેમ કે જો મહિનોથી જીમ જઈને મહિનોથી જીમ ન જાય ને તો કાંઈ છે ને આમ બોડી ભાઈ 8 મહિના જીમ ગયો એમાં 1 મહિનો ખાલી ગયો મારો ન હાલે 8 મહિના જીમ સતત કર્યું છે તો કે ફેર તો પડ્યો નથી એટલો બધો પણ મહિનો પડ્યો એમ તો ફેર ગટલી બજારમાં સાહિલભાઈને છબી લેવાની છે બ્લોગ બંધ કરે તું માતાજીની એટલે હવે છબી લઈને પછી મળ્યા ગયા છે જીમમાં 7 વાગી ગયા જીમ કરીને પછી ઋષિભાઈ ઘરે વડાપાવનો પ્રોગ્રામ છે પછી આજે જીમ કરીને પછી મળ્યા લાઇબ્રેરીથી હવે જાવ ઘરે પછી ઋષિભાઈ ઘરે જવાનું તો મળી ડાયરેક્ટ ઘરે આવી ગયા છે ઘરે વાગ્યા છે 8:30 જેવું થયું છે હવે થોડીક વાર આરામ કરીને પછી ઋષિભાઈનો ફોન આવશે તો એને ઘરે વડાપાવનો પ્રોગ્રામ છે તો હવે પછી એની ઘરે જાય તો ડાયરેક્ટ મળીએ એની ઘરે હું સાહેબ ઋષિભાઈ ઘર આવ્યું ઋષિભાઈ ઘર બાયણેથી ઝગમગ થાય છે તો અંદર જાય પછી તમને ઋષિભાઈ ક્યાં આપણે છે ઋષિભાઈ ક્યાં છે જોઈએ દેખાય ને હા અડાંગો નથી હાલો તો પછી મળ્યા આવી ગયા જો વડાપાઉં ચાલુ આ ઋષિભાઈ હા સાહિલભાઈ તમે કોઈ ન કહેવાય સાચી વાત છે આ થાય છે આ ચટણી છે હા ક્યાં ગઈ બોમ્બેની હા બોમ્બેની સ્પેશિયલ ચટણી છે હા વડાપાઉંની હવે મળીએ જમીને તમને આવી ગયા છે હાલો આવી ગયા છે હા બરોબર વધારે બધું ખબર નતું આ જઈએ છીએ વડાપાઉં પકાવવા જાય છીએ વાંધો નહીં મને આમાં કહો ફટાકડા મને બીક લાગે સાહેબભાઈ બીક લાગે દિવાળીના દિવસે ન લાગે બાકી બધા દિવસે એથી અમારે ફોડવાના હોય ને હા આ વખતે દિવાળીમાં લોકમાં મજા આવી જાય અમારી પાસે ફટાકડા છે ને ઘણા બધા ફટાકડા છે 300 ના ફટાકડા ઘણા બધા ફટાકડા છે 300 ના ને કા ફટાકડા 300 ના 200 ના 3000 ના હે હું હવે આને બધી વસ્તુ ના ભાઈ સાચું ન કહેવાનું આપણે નબળું જ દેખાડવાનું હાલ ભાઈ બાબા 200 ના લીધા હે બધા નથી લીધા સમજી ગયા 300 ના કહેતો તો 150 250 દીધા 50 રૂપિયા મને આમાં હાથ રહી ગયો પકડ હાલો બંધ કરી દો હા હું હમણાં સ્લોક ચાલુ કરું બાકી બંધ ન કરું. હવે હે ને મળીએ આપણે હવે મને નથી ખબર હું ક્યાં વ્લોગ ચાલુ કરી બંધ કરી તો ખરી આવી ગયા છે બાબુ ને બાબલા આર્ય સાહિલભાઈ આખી રોશની ઋષિ ને પપ્પા બે ને આમ ગયા છે ગાંધી ચોક સુધી અમે બે અહીં બેઠા અમે બેન હલે એમ નથી બહુ વાલા એમ છે એટલે હવે તમને પછી આગળ મળીએ આપણે હવે શું ઘરે અને હું આ વ્લોગને એન્ડ કરું છું તો તમને આ વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો અવારનવાર વ્લોગ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આ ચેનલ ઉપર રીલ પણ મૂકવામાં આવશે હમણાં ટૂંક સમયમાં જ આપણે મૂકી દેવું એકાદી રીલ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હવે શુભ રાત્રિ ગુડ નાઇટ જય સોમનાથ જય દ્વારકાધીશ ગુડ બાય